નમસ્કાર, જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો. ફરી એક વખત આજના એક નવા વિડીયોની અંદર આપ સૌ ખેડૂત મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે હાલ ચોમાસુ સિઝનની અંદર આપણે જ્યારે મગફળી જેવા તેલીબિયા પાકનું વાવેતર કરવા જઈ રહ્યા હોય ત્યારે અને ખાસ સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જ્યારે મગફળીનું વાવેતર ચાલુ વર્ષની અંદર ઘણું સારું એવો પ્રમાણની અંદર વધી રહ્યું છે ત્યારે સૌથી મોટામાં મોટો ખેડૂત ભાઈઓને મૂંઝવતો પ્રશ્ન હોય તો એ હોય છે કે બિયારણની માવજત, એટલે કે બીજ પસંદગી તો આપણે કરી લીધી, પરંતુ બિયારણની માવજત આપણે, એટલે કે જે મગફળીની અંદર આવતા મુંડા, ઉધઈ, તડકીડી, ઉત્સુકનો રોગ હોય, મૂળનો કોહવારો હોય, થડનો કોહવારો હોય, કે જે શરૂઆતની પ્રારંભિક અવસ્થાની અંદર મગફળી ઉગતા વેત જ આપણા મગફળીના પાકને જે સૌથી વધારે નુકસાન પહોંચાડે છે, એટલે કે ફૂગ અને જીવાત, આ બંનેને નાથવા માટે આપણે કેવા પ્રયત્ન કરી શકીએ અને સાથે સાથે તેના માટે કઈ દવા સૌથી બેસ્ટ રહેશે એ આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. વધુ વાત ના કરતા આજના વિડીયોને શરૂ કરીએ તો હું આપનો કૃષિ મિત્ર કેવલ વઘાસિયા આપણી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર એકવાર ફરી વખત આપ સર્વે ખેડૂત મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજનો પ્રથમ પ્રશ્ન લઈએ તો કે ભાઈ મગફળીની અંદર કેવા પ્રકારની શરૂઆતની પ્રારંભિક અવસ્થાની અંદર ફૂગ આવે અને તેના લક્ષણો કેવા હોય છે અને તેને આપણા ખેતરની અંદર આવવા જ નથી દેવી તો આપણે એના માટે શું કરી શકીએ. મગફળીની અંદર શરૂઆતની અવસ્થાની, એટલે કે પ્રારંભિક અવસ્થાની અંદર મુખ્યત્વે 3 પ્રકારની ફૂગ છે એ આપણા મગફળીના પાકની અંદર જોવા મળતી હોય છે. જેવી રીતે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એવી રીતે સૌપ્રથમ તો એસ્પરજીલસ નાઇજર, ત્યારબાદ એસ્પરજીલસ ક્લેવસ અને ત્યારબાદની જે ત્રીજી ફૂગ છે તે છે સ્ક્લેરોસિયા રોક્સી. એસ્પરજીલસ નાઇજરને આપણે કંઠના સુકારા તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. એસ્પરજીલસ રોક્સીને આપણે મૂળનો કોહવારાના સ્વરૂપે ઓળખતા હોઈએ છીએ અને ત્રીજી ફૂગ છે જે છે સ્ક્લેરોસિયમ રોક્સી, કે જેને આપણે છે એ કાળી ફૂગના સ્વરૂપે ઓળખતા હોઈએ છીએ. તો ખેડૂત મિત્રો, આ 3 ફૂગ આવે કઈ રીતે છે તે સમજવું આપણા માટે ખાસ ખૂબ મહત્વનું રહેતું હોય છે. તો આ 3 ફૂગ છે એ ખેડૂત મિત્રો આપણા મગફળીના બિયારણની અંદર જ આપણને જોવા મળતી હોય છે. એટલી સૂક્ષ્મ અને બારીક હોય છે કે જે આપણને સારામાં સારા લગતો મગફળીનો દાણો હોય, બિયારણ હોય તો એની અંદર પણ આપણને જોવા મળતી હોય છે, પરંતુ આપણે એને નરી આંખે જોઈ શકતા નથી. એટલા માટે આ ફૂગોને છે એ બીજજન્ય ફૂગ કહેવામાં આવે છે. મુખ્યત્વે ફૂગ છે એ બીજજન્ય અથવા જમીનજન્ય આપણને જોવા મળતી હોય છે, કે જે બીજની અંદર, એટલે કે બિયારણની અંદર જ હોય તે ફૂગોને આપણે બીજજન્ય ફૂગ કહેતા હોઈએ છીએ. અને ખાસ મુખ્યત્વે સ્ક્લેરોસિયમ રોક્સી, એસ્પરજીલસ નાઇજર તેમજ એસ્પરજીલસ ક્લેવસ, જે મગફળીની શરૂઆતની અંદર જે ફૂગો આવે છે તે જનરલી છે એ બીજજન્ય ફૂગ આપણને જોવા મળતી હોય છે. ઘણીવાર આપણે એવું બનતું હોય છે કે સારી કંપનીના બિયારણની પસંદગી કરવાને બદલે આપણે જે ઘર ઘરાવ, કે ઘણા બધા ખેડૂત ભાઈઓ જે મગફળીનું વાવેતર કર્યું હોય પાછલા વર્ષોની અંદર, એમાં જે સારું ઉત્પાદન મળ્યું હોય તો આવી મગફળીઓ પણ આપણે લાવી, અથવા તો આપણે મિલની કે ઘાણાની મગફળીઓ પણ ઘણા બધા ખેડૂત ભાઈઓ ઘણા બધા વિસ્તારમાંથી લાવતા હોય છે. તો એ લાવી અને ડાયરેક્ટ આપણે એનું વાવેતર કરવા માટે ઉપયોગની અંદર લેતા હોઈએ છીએ. આ સિવાય ખેડૂત મિત્રો, આ ફૂગોના લક્ષણની અંદર જો આપણે વાત કરીએ તો એસ્પરજીલસ નાઇજર નામની જે ફૂગ છે, જેને આપણે કંઠનો કોહવારો કે કંઠનો સુકારા સ્વરૂપે દેશી ભાષાની અંદર આપણે કહેતા હોઈએ છીએ. જેવી રીતે તમે સ્ક્રીન ઉપર જોવો છો એવી રીતે આપણે શરૂઆતની પ્રારંભિક મગફળીનો દાણો અંકુરણ પામે ત્યારબાદ જે મૂળિયું નીકળતું હોય છે તેના કંઠના ભાગની અંદર ઘેરા બદામી રંગના ડાઘા થઈ જતા હોય છે, અને ત્યારબાદ છે એ કાળો પડી અને મગફળીનો જે દાણો છે એ અંદર ને અંદર જ સુકાઈ જતો હોય છે. કે આ પ્રકારની સમસ્યા જે આપણને જોવા મળે તો એ આ પ્રકારની ફૂગના કારણે થતું હોય છે, એટલે કે એસ્પરજીલસ નાઇજર ફૂગના કારણે થતું હોય છે. ત્યારબાદની જે બીજી ફૂગ છે, એટલે કે એસ્પરજીલસ ક્લેવસ છે, તો આના જેવી રીતે તમે સ્ક્રીન ઉપર જોવો છો એવી રીતે એમના લક્ષણ આપણને જોવા મળતા હોય છે કે મગફળીનો છોડવો નીકળી ગયા બાદ એમના થળિયાના ભાગેથી છે એ કાળા કલરની રિંગ થઈ જતી હોય છે, અને ત્યાંથી છે એ સુકાવાનો છોડવો પ્રકાંડ, જેને આપણે કહીએ કે થડ કહીએ, કે ત્યાંથી સુકાવાનો ચાલુ થઈ જતો હોય છે. અને મગફળીને આપણે જ્યારે ઉપાડીએ ત્યારે ઉપરનો ભાગ હાથમાં આવી જતો હોય છે અને મૂળિયું છે એ જમીનની અંદર જ રહેતું હોય છે. આ સિવાય જે સ્ક્લેરોસિયમ રોક્સી નામની ફૂગ આવે છે તો તે ઉપર અને નીચેના બંને ભાગની અંદર ફેલાતી હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે, જેવી રીતે સ્ક્રીન ઉપર જોવો છો, કે પોપટાની અંદર અથવા પોપટાના બહારના ભાગે પણ આપણને ફૂગ જોવા મળતી હોય છે, અંદરના દાણાની અંદર પણ આપણને આ ફૂગ જોવા મળતી હોય છે, અને ઉપરથી જે એમના મગફળીના થળિયા છે એ થળિયા છે એકદમ ઘેરા બદામીથી કાળા રંગના થઈ જતા હોય છે, અને તેની અંદર છે એ આપણને ઉત્પાદન ઓછું મળતું હોય છે. તો આ 3 પ્રકારની ફૂગ છે એ ખેડૂત મિત્રો જો આપણા ખેતરની અંદર આવી જાય તો આપણા મગફળીનું ઉત્પાદન છે એ 27% લઈ અને 35% સુધીનું આપણા ખેતરની અંદર ઘટાડી શકે છે. તો આમના માટે આમની ફૂગ છે એ આપણા ખેતરની અંદર આવવા જ ના દેવી હોય તો એના માટેનો બેસ્ટ વિકલ્પ છે કે આપણે છે મગફળીનું વાવેતર કરીએ ત્યારે સારા એવા ફૂગનાશકનો આપણે પટ
મારી. તો ખેડૂત મિત્રો, માર્કેટની અંદર અત્યારે ઘણા બધા પ્રકારના ફૂગનાશકો આવે છે, પરંતુ વર્ષોથી જે ખેડૂત ભાઈઓની પહેલી પસંદ રહી ગઈ છે, આજે આપણે એની ચર્ચા કરવાની છે કે ભાઈ મગફળી માટે બિયારણને પટ મારવા માટેની ઉત્તમમાં ઉત્તમ કે બેસ્ટમાં બેસ્ટ જો કોઈ દવા હોય તો એ છે ધાનુકાનું વિટાવેક્સ પાવર, કે જેની અંદર કાર્બોક્સિન 37.5% તેમજ થાઇરમ 37.5%, એટલે કે આ બંને ટેકનિકલનો સમન્વય છે, જેના કારણે કોન્ટેક અને સિસ્ટેમિક પ્રકારે આ વિટાવેક્સ પાવર કામ કરતું હોવાથી મગફળી માટે બેસ્ટમાં બેસ્ટ ફૂગનાશક તરીકે આપણને સારામાં સારા એના રિઝલ્ટ મળે છે. જો આપણે એના પ્રમાણની વાત કરીએ તો ધાનુકા કંપનીનું વિટાવેક્સ પાવર છે, એમનું પ્રમાણ પ્રતિ કિલે 2.5 થી 3 ગ્રામનું છે, એટલે કે પ્રતિ મણે પ્રતિ 20 કિલોએ છે વિટાવેક્સ પાવરનો પટ છે એ આપણે છે 50 થી 60 ગ્રામ સુધીનો આપણે એમને મારવાનો રહેતો હોય છે. વિટાવેક્સ પાવરની વાત કરીએ તો વિટાવેક્સ પાવરના પટ મારવાથી આપણને શું આપણા મગફળીના પાકની અંદર ફાયદો થાય, તો સૌપ્રથમ તો 24 થી 48 કલાક છે એ વિટાવેક્સ પાવરનો જો આપણે પટ મારેલો હશે તો ઉગાવો વહેલો આવશે, ત્યારબાદ એક ધારો અને એક સરખો ઉગાવો આવશે, અને ત્રીજો મહત્વનો ફાયદો છે કે જે આ ત્રણેય પ્રકારની ફૂગો છે જે મગફળીના પાકની અંદર લાગે છે એના સામે આપણને પૂરેપૂરું રક્ષણ આપણને જોવા મળશે. એટલા માટે સ્ટ્રોંગલી હું રિકમેન્ડ જ કરું છું કે આપ ધાનુકા એગ્રીટેક લિમિટેડની વર્ષો જૂની બ્રાન્ડ એટલે કે વિટાવેક્સ પાવરનો છે એ પ્રતિ મણે 50 થી 60 ગ્રામ લેખે આપ એમનો વપરાશ કરો, અને આપણા મગફળીના પાકને છે એ ઉત્સુકના રોગ, મૂળિયાનો કોહવારો, કંઠનો સુકારો કે આ શરૂઆતની પ્રારંભિક અવસ્થાના જે ફૂગના લક્ષણો છે અને ફૂગને કારણે થતા જે નુકસાન છે એને બચાવી શકાય. આ સાથે ખેડૂત મિત્રો, જે કોઈ ખેડૂત ભાઈઓના વિસ્તારની અંદર ભૂંડનો ત્રાસ રહેતો હોય તો વિટાવેક્સ પાવરનો જો આપણે પટ મારેલો હોય તો ભૂંડ છે એ આપણી મગફળીને ખાતા નથી અથવા તો આપણા દાણાને ફોડતા નથી. તો એના માટે પણ વિટાવેક્સ પાવરના ખૂબ સારા આપણને રિઝલ્ટ જોવા મળે છે. તો ખાસ આપને નમ્ર વિનંતી છે કે આપ વિટાવેક્સ પાવરનો પટ મારીને જ મગફળી વાવવાનો આગ્રહ રાખો. તો ખેડૂત મિત્રો, ત્યારબાદની જે આપણી સમસ્યા રહેતી હોય છે કે ભાઈ આપણા મગફળીના પાકની અંદર મૂંડા, ઉધઈ કે તળકીડી જેવી જીવાતો સામે રક્ષણ મેળવવા માટે આપણે શું કરવું જોઈએ, તો એના માટે સૌથી પ્રચલિત અને સૌથી પ્રખ્યાત એવી દવા કે જેને ટેકનિકલની અંદર વાત કરું તો થાયોમેથોક્ઝામ 30% FS કે ધાનુકા એગ્રીટેક લિમિટેડનું અરેવા સુપરના નામથી આ પ્રોડક્ટ આવે છે કે એનો વપરાશ છે એ આપણે મગફળીના પટની અંદર આપણે કરી શકીએ છીએ. તો અરેવા સુપરની જો આપણે વાત કરીએ એટલે કે થાયોમેથોક્ઝામ 30% FS ની વાત આપણે કરીએ તો 80 થી 100 મિલી પ્રતિ મણે એટલે કે 20 કિલોએ 80 થી 100 ml છે એ અરેવા સુપરનું આપણે વપરાશ કરવાનો છે, ને એમની સાથે 200 મિલી પાણી લેવાનું છે, અને 1 મણની અંદર છે એમનો વ્યવસ્થિત આપણે પટ મારવાનો છે. અને અરેવા સુપરના પટ મારવાથી આપણને લાંબા સમય સુધી આપણા ખેતરની અંદર મૂંડા, ઉધઈ કે તળકીડી જેવી જીવાતોથી આપણા મગફળીના પાકને ખૂબ જ સારા એવા પ્રમાણની અંદર આપણને રિઝલ્ટ મળતા હોય છે. હવે વાત કરીએ કે ભાઈ મગફળીના પાકની અંદર આપણે પટ મારવાની દવાની તો વાત કરી દીધી, પરંતુ સાથે સાથે પટ કઈ રીતે મારવો તે પણ ખાસ અગત્યનો રહેતો હોય છે ખેડૂત મિત્રો. તો પટ મારવાની જે પદ્ધતિ છે આજે એમના વિશે પણ વાત કરીએ કે જેવી રીતે આપણે વાત કરી કે ભાઈ વિટાવેક્સ પાવર છે એ બધી ફૂગોની સામે તો રક્ષણ આપશે ને સાથે અરેવા સુપર છે એ મૂંડા, ઉધઈ, તડકીડી જેવી જીવાતો સામે રક્ષણ આપશે, પરંતુ મોટામાં મોટો પ્રશ્ન રહેતો હોય છે કે આપણે પટ મારવો કઈ રીતે. તો સૌ પ્રથમ તો આપણે જ્યારે પટ મારવા જઈએ કે બિયારણને માવજત કરવાની હોય ત્યારે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે પ્લાસ્ટિકના કંતાનનો આપણે વપરાશ કરવાનો છે. બને ત્યાં સુધી પ્યોર પ્લાસ્ટિક આપણે વાપરીએ, જાડું પ્લાસ્ટિક વાપરો તો બધાય કરતાં બેસ્ટ છે. ઘણીવાર એવું થતું હોય કે આપણે રાસાયણિક ખાતરની થેલીઓનો ઉપયોગ કરી અને આપણે તરફાળ બનાવેલા હોય છે, અને તરફાળની અંદર આપણે જ્યારે પટ મારતા હોઈએ છીએ ત્યારે ઘણી ખરી દવા છે એ તરફાળની અંદર ચોંટી જતી હોય છે. તો એના કરતાં જાડું પ્લાસ્ટિક એક ચોરસ કટકાનો આપણે વપરાશ કરશું તો વધારે પડતો સારો આપણને પટ લાગશે અને આપણને રિઝલ્ટ પણ પૂરેપૂરું મળશે. તો સૌપ્રથમ તો આપણે અરેવા સુપર એટલે કે થાયોમેથોક્ઝામ 30% FS નો વપરાશ કરવાનો છે. 80 થી 100 ml અરેવા સુપર લઈને એમાં 200 મિલી પાણી ભેળવી અને 1 મણ દાણાની અંદર આપણે રેડી અને વ્યવસ્થિત રીતે પ્લાસ્ટિકની અંદર આપણે દાણાને 1 મણ દાણાની અંદર પટ મારી દેવાનો છે. ત્યારબાદ ખુલ્લી વ્યવસ્થિત જગ્યાની અંદર આપણે ગુંગણ પાથરી અને તેની અંદર દાણાને સુકવવા માટે આપણે મૂકવી દેવાના છે. એવી રીતે આપણે પટ મારતા 2 થી 3 કલાક બાદ જ્યારે દાણા સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યારબાદ આપણે વિટાવેક્સ પાવરનો છે એ 2.5 થી 3 ગ્રામ એટલે કે મણે 50 થી 60 ગ્રામ લેખે કોરો પટ મારવાનો છે ખેડૂત મિત્રો. એની અંદર કોઈ પણ પ્રકારનું આપણે પાણી વાપરવાનું છે નહીં. વ્યવસ્થિત રીતે સુકાઈ ગયેલા દાણાની અંદર આપણે વિટાવેક્સ પાવરનો જો કોરો પટ આપણે મારી દેશું એટલે જાંબલી કલરનો વિટાવેક્સ પાવરનો પાવડર આવતો હોય છે જે એકલો બારીક હોય છે કે જે કોરો
મગફળીના દાણા પણ ચોંટી જતો હોય છે અને આપણો દાણો છે એ એકદમ જાંબલી કલરનો દેખાતો હોય છે. તો આવી રીતે વ્યવસ્થિત જો આપણે પટ મારશું અને ત્યારબાદ છે એ આપણા મગફળીના પાકનું આપણે જો વાવેતર કરશું તો એના ખૂબ જ સારા એવા પ્રમાણની અંદર આપણને રિઝલ્ટ મળશે. ઉત્સુકનો રોગ નહીં આવે, સુકારો નહીં આવે, મૂંડા નહીં આવે, ઉધઈ નહીં આવે, તળકીડી પણ નહીં આવે અને સાથે સાથે ભૂંડના ત્રાસથી પણ આપણે બચી શકતું. તો આજની વાત થઈ કે બિયારણને માવજત એટલે કે મગફળીના દાણાને આપણે પટ મારવાની રીત અને મગફળીના દાણાને કઈ દવાનો આપણે પટ આપવો જોઈએ. આશા રાખું છું કે આપને આ માહિતી સારી લાગી હશે. જો આપને આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલ એટલે કે ખેતી જગતની વાતોને એકવાર સબસ્ક્રાઇબ કરી દો અને તેની બાજુની આપેલી બેલ આઇકન એટલે કે જે ઘંટડી છે એ ઘંટડી દબાવી અને નીચે તમને ઓલ અથવા તો બધા લખેલાનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેજો, જેના કારણે અમારા આવનારા જે કંઈ પણ નવા વિડીયો છે એ આપ સુધી ત્વરિત મળતા રહે અને આપને એક સાચી યોગ્ય માહિતી મળતી રહે. જય જવાન, જય કિસાન, સૌને જય શ્રી કૃષ્ણ.